નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું જીગર પટેલ મારી YouTube ચેનલ આલ્ફા ટ્યુશન ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈશું ધોરણ 10 નું ગણિત ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય. આપણે આગલા વિડિયોમાં આપણે જોયા હતા દાખલા ઉદાહરણના કન્ટિન્યુઅસ ચાલુ રાખીએ છીએ. પ્રેક્ટિસ વર્કના ઉદાહરણ 6 રકમ શું કહે છે કે ભાઈ જો sin θ બરાબર a² - b² અપોન a² + b² હોય તો બધા જ ત્રિકોણમિતિય ગુણોત્તરો શોધો. બધા જ એટલે 6 એ 6, બરાબર છે. ઓકે, તો સૌથી પહેલા શું કરવાનું? કાટકોણ ત્રિકોણ બનાવી દેવાનું. ઓકે, ઓલવેઝ આ ટાઈપના દાખલાઓમાં કાટકોણ ત્રિકોણ બનાવવાનું, આ યાદ રાખજો. ઓકે, હવે sin θ બરાબર a² - b² અપોન a² + b² આપ્યું છે. ઓકે, તો ટ્રિગો વેલ્યુ આપણને જે કહ્યું હોય એ પ્રમાણે આપણે કાટકોણ ત્રિકોણમાં આપણે જે પણ વેલ્યુ જે દેખાય છે એ ગોઠવી દઈશું, બરાબર છે. એટલે કઈ રીતે કે ભાઈ sin θ એટલે શું? સાબા ભાગ્યા કર્ણ. હવે ક્વેશ્ચન થાય સાહેબ θ ક્યાં લેવાનો? બધાને ખબર છે, કાં તો અહીં લો કાં તો અહીં લો, બરાબર છે. ઓકે, તો આપણે θ લઈ લઈએ. આ 90 ડિગ્રી, અહીં આપણે θ સમજીએ, બરાબર છે. તો એ પ્રમાણે આપણે આ સૂત્રને સેટ કરીએ કે ભાઈ આપણે આપ્યું છે કે ભાઈ sin θ બરાબર a² - b² અપોન a² + b². ઓકે, sin θ નું સૂત્ર શું છે? સાબા ભાગ્યા કર્ણ. તો સામેની બાજુ આ θ છે, આ ખૂણાની સામેની બાજુ આ થઈ, એનો મતલબ a² - b². ઓકે, અહીં લખાશે અને કર્ણમાં એટલે કર્ણ આપણો આ થયો, તો અહીં આગળ a² + b² લખાશે. ઓકે, તમે નામકરણ કરી શકો છો કે ભાઈ abc અથવા pqr લખી દો, જે લોકો નામની કોઈ ચિંતા નહીં. ઓકે, ચલો આટલું તો કર્યું. હવે શું મારી જોડે ત્રીજી બાજુનું માપ પણ હોવું જોઈએ, તો આપણે પાયથાગોરસના રૂલથી આપણે ત્રીજી બાજુનું માપ નીકાળી દઈશું, બરાબર છે. ઓકે, તો ડાયરેક્ટ qr² મૂકું તો કોઈને વાંધો નહીં ને. ઓકે, તો qr² ડાયરેક્ટ આપણે લખીએ qr² બરાબર કર્ણનો વર્ગ માઈનસ pq નો વર્ગ એટલે કે pr² માઈનસ pq². તો qr² બરાબર ચલો pr² એટલે શું છે? a² + b². તો a² + b² નો હોલ સ્ક્વેર માઈનસ pq² કોણ છે? a² - b². તો a² - b² નો હોલ સ્ક્વેર. ચલો હવે બસ આનું વિસ્તરણ કરી નાખો, બધાનું વિસ્તરણ આવડે છે. તો a² નો સ્ક્વેર a² પ્લસ 2a² b² પ્લસ b². હવે જુઓ બાળકો, જ્યારે પણ કૌંસની આગળ માઈનસ આવે, ઓકે, અને વિસ્તરણ કરવાનું થાય અથવા તો બે કૌંસનો ગુણાકાર એ ટાઈપની કોઈ સિચ્યુએશન બને તો ઓલવેઝ માઈનસ અને કૌંસમાં વિસ્તરણ કરજો. માઈનસ રાખજો, પણ જે પણ વિસ્તરણ કરવાનું છે કૌંસમાં કરજો, કારણ કે પછી કૌંસ છોડો તો નિશાની બદલાઈ જાય. કોઈ ડાયરેક્ટ વિસ્તરણ ના કરે. ત્યારે જ્યારે કૌંસની આગળ કોઈ પણ કૌંસની આગળ કોઈ બી જગ્યાએ માઈનસ હોય ત્યારે આ સાદુરૂપના નિયમનો ફોલો કરજો, બરાબર છે, ભૂલ ના કરો. તો જો આનું આપણે વિસ્તરણ કરી દઈએ તો a² માઈનસ 2a² b² પ્લસ b². ઓકે, હવે જે આપણને કૌંસ આપ્યો છે બસ એને શું કહેવાય? છોડી દો. ઓકે, એટલે કે નિશાની અંદરની બદલાઈ જશે. તો a² પ્લસ 2a² b² પ્લસ b² માઈનસ a² માઈનસ માઈનસ પ્લસ 2a² b² પ્લસ માઈનસ માઈનસ 2 માઈનસ ઓર્ડર અંદરની સાઈન બધી બદલાઈ જાય. આ વસ્તુ યાદ રાખજો. હવે જો જે પણ કેન્સલ આઉટ થતું હોય કેન્સલ આઉટ કરી દેવાનું, બરાબર છે. પ્લસ a² માઈનસ a² કેન્સલ થઈ જશે, પ્લસ b² માઈનસ b² કેન્સલ થઈ જશે. કોણ બચ્યો? 2a² b² અને 2a² b². બંને સજાતીય પદો છે, લાઈક ટર્મ છે, એનો મતલબ બંનેનો સરવાળો થાય તો 2 2 4a² b². ઓકે, પણ આ થઈ વેલ્યુ qr² ની. મારે જોઈએ છે qr, તો આનો વર્ગ આનું શું થઈ જાય? વર્ગમૂળ થઈ જાય. બધાને ખબર છે 4a² b². માટે qr બરાબર 4 નો વર્ગમૂળ કેટલું? 2. a² નું a, b² નું b. તો અહીં આગળ આવશે 2ab. ઓકે, બસ હવે બાકીના બધા ઉધી કાઢવાના. હવે જો મેં પહેલા બી કહ્યું હતું જે ત્રિકોણમિતિની વેલ્યુ આપી ને પહેલા લખી દો, એટલે એક તો
ઓટોમેટિક બની લખાઈ જ જશે બરોબર છે ઓકે તો આપણે જવાબ લખીએ બીજો કલર લઈ લઈએ બરોબર છે ઓકે ચલો ઓકે તો જો sin θ આનું આ તો લખી દો चलो sin નો બેઝ cosec થીટા ઉલટાઈ દો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઉપર જશે a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર નીચે આવશે ચલો હવે cos થીટા એટલે શું પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે 2ab upon a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર cos તો બેઝ છે તો sec થીટા a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઉપર જશે અને 2ab નીચે આવશે चलो tan थीटा तो सामेनी बाजू भाग्या पासेनी बाजू तो a स्क्वायर माइनस b स्क्वायर अपॉन 2ab चलो tan નો બેઝ cot थीटा तो 2ab ऊपर જશે અને a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર નીચે આવશે ઓકે તો બાકીના બધા જે 6 આપણે લખી નાખ્યા બરાબર છે તમને 2 માર્ક્સ માં આવું પૂછ્યા બરાબર છે આ ટાઈપનો દાખલો તો સ્ક્રીનશોટ પાડી લેજો અથવા તો વિડિયો પોઝ કરીને લખી શકો છો ઓકે